ખેડૂત મિત્રો નમસ્કાર। અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। વાલા ખેડૂત મિત્રો, કિસાન પરિવહન તેમજ ટ્રેક્ટરના ટ્રેલરની અંદર સહાય યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર। તાજેતરમાં જ ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે, જેના અંદર ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થશે તેમજ અરજી ક્યાં કરવા જવી, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેમજ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે એ સંપૂર્ણ વિગતની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો આ વિડીયોના અંત સુધી અમારી સાથે બન્યા રહેજો। તેમજ હજી સુધી આપે અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને આવા અવનવા યોજનાકીય વિડીયો તમને પોતાની સ્ક્રીન પર સૌથી પહેલાં જોઈ શકો। તો વાલા ખેડૂત મિત્રો, આ વિડીયોની અંદર આપણે ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થશે, અરજી ક્યાં કરવા જવી તેમજ કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેની ચર્ચા કરવાના છીએ। તેમજ તેના અંદર આ સાધનની અંદર કેટલી સબસિડી મળવાપાત્ર રહેશે, કેટલી સહાય મળવાપાત્ર રહેશે તે બાબતનો અમે આ અગાઉ એક વિડીયો બનાવી અને અમારી આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલો છે, તમે જોઈ શકો છો। તેમજ તેની લિંક અમારા ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે, તો તે બાબતનો વિડીયો તમે ત્યાંથી જોઈ શકશો। તો ખેડૂત મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થશે। તો ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તાજેતરમાં જ એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે, જેના અંદર કિસાન પરિવહન યોજના અંતર્ગત વર્ષ 2024-25 માટે માલવાહક વાહન તેમજ ટ્રેક્ટરના ટ્રેલર ઘટક માટે અરજીઓ સ્વીકારવા આઈ ખેડૂત પોર્ટલ ખોલવા બાબતનો આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે। તેના અંદર વિગતે વાત કરીએ તો વર્ષ 2024-25 અંતર્ગત કિસાન પરિવહન યોજના તેમજ ટ્રેક્ટરના ટ્રેલરના ઘટકની અંદર તારીખ 5/12/2024થી એટલે કે 5 ડિસેમ્બર 2024થી આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી એ ઓનલાઈન અરજી સ્વીકારવા માટે એ આઈ ખેડૂત પોર્ટલ ખુલવું મૂકવામાં આવશે। તો વાલા ખેડૂત મિત્રો, આ તારીખ 5/12/2024થી તમે ઓનલાઈન અરજી કરી શકશો। તેમજ આગળ વાત કરીએ કે આ ઓનલાઈન અરજી ક્યાં કરવી તેની વાત કરીએ તો વાલા ખેડૂત મિત્રો, તમે તમારા ગામની અંદર ગ્રામ પંચાયતની અંદર કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસી હોય તેમના મારફતથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તેમજ તાલુકા લેવલે સીએસસી સેન્ટર હોય એટલે કે કોમન સર્વિસ સેન્ટર, તો કોમન સર્વિસ સેન્ટરના મારફત પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો। અથવા તો તાલુકા લેવલે સાયબર કાફે હોય અથવા તો કોઈ પ્રાઇવેટ ઓનલાઈન અરજી કરતા હોય તેમના જોડે જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તેમજ તમે ઘરે બેઠા તમારા સ્માર્ટફોનના માધ્યમથી તેમજ જો તમારી પાસે કોમ્પ્યુટરની સુવિધા હોય તો સરકારશ્રીના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓની અંદર એ જે તે યોજનામાં જે તે ઘટકમાં તમે ઓનલાઈન અરજી કરવા માગતા હો તેના અંદર માગ્યા મુજબની વિગતો ભરી અને ઓનલાઈન અરજી કરી શકો છો। તો વાલા ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો ખેતીવાડી ખાતું હોય, બાગાયત ખાતું હોય, પશુપાલન ખાતું હોય કે આત્માના કોઈ પણ યોજનાઓ હોય વગેરેના અંદર ખેડૂતોને સબસિડી સહાય યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકાર દ્વારા એક પોર્ટલ વિકસાવવામાં આવેલું છે। એ પોર્ટલનું નામ છે આઈ ખેડૂત પોર્ટલ। તો તમે એ આઈ ખેડૂત પોર્ટલની અંદર ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ તેના અંદર જઈ અને જે ઘટકની અંદર તમે ઓનલાઈન અરજી કરવા માગતા હો તો તેના અંદર માગ્યા મુજબની વિગતો ભરી અને ઓનલાઈન અરજી કરી શકો છો। વાલા ખેડૂત મિત્રો, આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેની વાત કરીએ તો સૌથી પહેલાં જમીનની વિગત માટે 8 અની વિગત નાખવાની થશે, એટલે 8 અની જરૂરિયાત રહેશે। તેમજ આધાર કાર્ડની વિગત દાખલ કરવા માટે આધાર કાર્ડની જરૂરિયાત રહેશે। તેમજ બેંકની વિગત નાખવા માટે બેંકની પાસબુકની જરૂરિયાત રહેશે। તેમજ પોતાનો મોબાઈલ નંબર અવશ્ય દાખલ કરવો, જેથી ખેતીવાડી ખાતાના કોઈપણ કર્મચારી દ્વારા તમારો એ સંપર્ક
થઈ શકે. તો આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમે સમય મર્યાદાની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો. વાલા ખેડૂત મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલ સાથે કાયમથી જોડાયેલા રહેજો. તેમજ અમારા વિડીયો જો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો. તેમજ અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ આવી યોજનાકીય માહિતી મળી રહે અને સરકારશ્રીની આવી વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે. આભાર.